સિંગવડ ખાતે જનજાતીય ગૌરવ રથ યાત્રા આવી પહોંચતા સ્વાગત કરવામાં આવ્યું। આ જનજાતીય ગૌરવ યાત્રામાં ગુજરાત રાજ્યના આદિજાતિ તથા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ મંત્રી પીસી બરંડા, સાંસદ જસવંતસિંહ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, લીમખેડા ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર સહિત અન્ય પદાધિકારીઓ સહભાગી બન્યા। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકા ખાતે ગૌરવ રથયાત્રા પહોંચતા સૌ મહાનુભાવો દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સૌ મહાનુભાવો રેલીમાં જોડાયા। રેલી પૂર્ણ થયા બાદ રથયાત્રાએ દાહોદ જિલ્લામાંથી પ્રસ્થાન કર્યું હતું। ઉલ્લેખનીય છે કે ભગવાન બિરસા મુંડાએ આપણી આઝાદી માટે અંગ્રેજો સામે પોતાના સાથીઓ સાથે લડત આપી શહીદી વહોરી હતી। બિરસા મુંડાએ લોકહિતના કાર્ય કરી આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે પરિણામલક્ષી પગલાં લીધા છે। ભગવાન બિરસા મુંડાએ દેશની આઝાદી માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું। બિરસા મુંડાની યાદમાં જનજાતીય ગૌરવ વર્ષ ઉત્સવ ઉજવવાની શરૂઆત કરનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવી છે। ત્યારે ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિ તારીખ 15 નવેમ્બરના રોજ સમગ્ર દેશભરમાં ધામધૂમથી ઉજવાશે। રિપોર્ટર નરેશ ડી વ્યાસ, તંત્રી બનાસી પુકાર, બનાસકાંઠા।